તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. આજે આપણે જવાનું છે આપણા ભાણુભાઈના લગ્નમાં. તો આપણે તેના માટે થઈ ગયા છે તૈયાર. તો ચાલો હું તમને દેખાડું. તો આપણે આપણા રીને સિલ્વર રાજ્યમાં રીને પેટ્રોલ નખાવી દીધું છે. તો ચાલો આપણે જોડાયેલા રહેજો. આપણે આપણી સાથે આવ્યા છે જયેશભાઈ. જયેશભાઈ કે મને પણ બ્લોકમાં લઈ લ્યો. તો આપણે જે લાગીએ છીએ રસનાર. તો આપણે હવે પોગી ગયા છીએ આપણા ભાણુભાઈના લગ્નમાં. લગ્નમાં તો ફૂલ બાકાચીકી બોલી રહી છે. આ બધાને હવે ભૂખ પણ લાગી ગઈ. જો બધા ને ખાઈ નહીલાય. આપણે વરરાજ સાથે રામ રામ કરી લઈ. આપણા મહેશભાઈ, આપણા ભાણુભા. તો ચાલો હવે આપણે જઈએ છીએ પીઠળાઈ માના દર્શન કરવા. સાથે અલગ ધણી રામાવીર તેમના પર દર્શન કરીએ. આપણી સાથે જો કોણ છે. એક તો આપણા અનિલ બનેવી છે, એક આપણા પરવીન બનેવી આવ્યા છે આપણી સાથે. જો આપણે જયુભાઈ આવે છે આપણી સાથે, આપણા ઈશ્વરભાઈ. હેલો જયુભાઈ, હેલો ઈશ્વરભાઈ. જો આપણી સાથે મુનાભાઈ પણ જોડાઈ ગયા છે. એમનો છોકરો રોનક. આપણો સિલ્વર ઘોડો તો આપણા ભાઈએ જેટી હકાવી લીધો છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ પીઠળાઈ માના દર્શને. આપના મારા નવા મિની બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એલાલે આ તો હલવાડા આવે. હા, એ તો શેરીઓમાં ગાયલો, એમાં તો હલવાઈ ગયા. આ રસ્તો કોઈને ખબર છે કે નથી ખબર. આપણા જેઠીભાઈ આગળ જાય છે. રસ્તો કોઈને ખબર છે નહીં. જો હવે રસ્તો પૂછવા લાગ્યા. દાદાએ આપણને રસ્તો બતાવી દીધો. તો ચાલો હવે આપણે જવા લાગીએ. તો જોઈ લ્યો, આવી ગયો છે આ પીઠળનો ગેટ. આમનો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. આ જો આવી ગયું નકલમ ધામ. તો હવે આપણે આવી ગયા છીએ પીઠળાઈ માના મંદિરે. ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ પીઠળાઈ માના મંદિરે પીઠળ. આયા તો પ્રોગ્રામની ફૂલ બાકાજીકી બોલે છે હો. જો આ બધાએ તો રે ને પાર્કિંગ મળી ગયું હે ભાઈ. પાર્કિંગ ને 10-10 રૂપિયા આપી દેવાના હે. જો દાદા પાર્કિંગ ના પૈસા લેવા આવી ગયા હે. આપણા જેટીભાઈ તો એમ કે નથી દેવા.
જો જેઠીભાઈ મંદિરમાં અંદર પ્રવેશ કરી ચૂક્યા. હવે આપણે પણ મંદિરમાં જવા લાગી. એ વગાડી દીધી ટીંકોડી. તો કોમેન્ટમાં લખી નાખજો જય પીઠળાઈમાં. જો પીઠળાઈમાંના દર્શન કરી લ્યો આપણે. જો આપણી સાથે જોડાઈ ગયા છે મુનાભાઈ આપણી સાથે. જો ગોરદાદા શું કરી છે? ગોરદાદા અગરબત્તી કરી રહ્યા છે. ચાલો તમે પણ દર્શન કરી લ્યો માતાજીના. અહીંયા ખૂબ જ મોટું ગ્રાઉન્ડ છે. તમે આમનો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હજી તમને લઈ જવાના છે અલગધણી રામાધણીના દર્શન કરવા. તો ચાલો હવે જઈએ રામાપીરના મંદિરે. જો આપણા બધા ભાઈઓ એન્ટર થઈ ગયા છે રામાપીરના મંદિરે. તો લખી નાખો કોમેન્ટમાં જય બાબારી, જય 12 બીજના ધણી રામદેવ. ગુરુ બાળીનાથ. જો ગુરુ બાળીનાથ. જો આપણા ઈશ્વરભાઈ તો ખપ ખપ કરીને ચડી ગયા. ઘણું દે તમને મારો લીલા નેજા વાળો. જો રામાપીરના દર્શન કરી લ્યો. આ બાજુ કાળિયા ઠાકરની મૂર્તિ છે. આ અહીંયા રામદેવ પીર બાપાની મૂર્તિ છે. આ બાજુ આવી ગયા તો આપણા રીને ભોળિયાનાથ આ બાજુ બેઠા છે. તો હર હર મહાદેવ પણ લખવાનું ભૂલતા નહીં. આમનો મારા નવા મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે આવી ગયા વળી પાછા લગ્નમાં. લગ્નમાં તો આપણો ભાણુભાઈ એને ઘોડે ચડી ગયા. અને આમ જોઈએ તો કાગળિયાની બહુ કહાટી બોલાવતા હતા. અને બધા ડિસ્કો કરતા હતા. આપણા જો ભાણુભાઈ મહેશભાઈ એને ઘોડે ચડી ગયા.